દીપકભાઈ હરજીવનભાઈ ધાંગધ્રિયાને મરવા મજબૂર કર્યાના બનાવમાં પીએસઆઈ હિતેન્દ્ર પટેલ સામે ખંડણી માંગ્યાની કલમો ઉમેરવાની માંગ સાથે રાજકોટ જિલ્લા પોલીસ અધ્યક્ષને માનવ અધિકારી સમિતિ અને પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી। મૃતક દીપકભાઈના પત્ની અલ્પાબેને જણાવ્યું હતું કે મારા પતિ સુથાર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેઓએ લોધિકા તાલુકાના ખાંભા નજીક એક મંદિરમાં ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પહેલા તેઓએ મોબાઈલમાં પોતાનો વિડીયો ઉતારી આપઘાતનું કારણ પણ જણાવ્યું હતું। તારીખ 23/2/2024ના રોજ આ અંગે મારી ફરિયાદ લઈ લોધિકા પોલીસે આઈપીસી 306 મુજબ ગુનો દાખલ કર્યો હતો। આરોપી હિતેન્દ્ર પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે વિરલગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। આરોપીએ અમને ફરિયાદીના પતિ સામે અગાઉ પ્રોહિબિશનનો કેસ કરેલ હતો અને ત્યારે મારા પતિને ધાક ધમકી આપી 3 લાખ રૂપિયા ગેરકાયદેસર રીતે પડાવી લીધા હતા। તારીખ 14/2/2024ના રોજ અજાણ્યા વ્યક્તિનો દારૂ પકડાયેલો હતો। તેમાં મારા પતિનું ખોટી રીતે નામ સંડોવી દેવાની ધમકી વારંવાર મારા પતિને આપતા હતા અને જે ખોટા કેસમાંથી બહાર નીકળવું હોય તો રકમ રૂપિયા 1 લાખ તાત્કાલિક આપવા, જેથી આરોપીએ અસહ્ય ત્રાસ તેમજ મહાવ્યથાના કારણે અમે ફરિયાદીના પતિએ આપઘાત કરી લીધો હતો। આરોપી પીએસઆઈ હિતેન્દ્ર પટેલ અવારનવાર ગેરકાયદેસર ખંડણીની માંગ કરતા હતા અને પતિને ધમકી પણ આપતા હતા અને મારા પતિને એમ પણ કહેતા હતા કે જીવતો નહીં રહેવા દઉં, તારા પર ખોટો કેસ કરતો રહીશ, જેથી મારા પતિ પાસે કોઈ બીજો વિકલ્પ ન રહ્યો અને આપઘાત કરી લીધો હતો। આ ગુનામાં આરોપી પીએસઆઈએ ખંડણીની રકમ માંગી હતી, જેથી ગુનામાં કલમ 383 અને કલમ 386, 506નો ઉમેરો કરવામાં આવે તેવી રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં બેન અલ્પાબેન જે છે કે જેમના પતિનું હાલ રોજ આપઘાત કરવાથી અવસાન થયેલું છે, એ બેનની વતી અમે રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબ છે તેમને નિવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ, આ જે ત્રાહિત વ્યક્તિ હતા કે જેમનું મૃત્યુ થયેલું છે, બરાબર છે, એમને વહેલી તકે ન્યાય મળે। તેમના જે આપઘાત થયેલો છે એ આપઘાત થયેલો છે તેમની પાછળ કે જે વિરમગામ ગ્રામ્ય પીએસઆઈ હિતેન્દ્ર પટેલ જે છે તેમની વહેલામાં વહેલી તકે ધરપકડ થાય। અત્યાર સુધીમાં સરકાર અને પોલીસ જે પ્રશાસન છે તેમના દ્વારા ખૂબ જ સારી અને સરાહનીય કામગીરી થયેલી છે, તો આગામી દિવસોમાં પણ એ કામગીરી કરી અને વહેલામાં વહેલી તકે તેમની ધરપકડ કરે। સાથે બીજી અમારી અપેક્ષાઓ એ છે કે એમાં જે પ્રોહિબિશન ખંડણીની જે કલમો છે એ 383, 386 અને 506(2)ની કલમ એમાં એફઆઈઆરમાં ઉમેરાય એવી પણ અમારી માંગ છે। અમે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે એસપી સાહેબ આ જે કંઈ પણ ઘટના બની છે તેમને ખૂબ જ ધ્યાનમાં લઈ, ગંભીરતાથી લઈ અને અમને ન્યાય અપાવશે, વહેલામાં વહેલી તકે ન્યાય અપાવશે। અને ખાસ માનવ નૈતિક અધિકાર સમિતિ જે છે, જો આ ઘટનામાં યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ઉચ્ચ તકે રજૂઆત કરી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બેનની સાથે રહેવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે સરકાર અને પોલીસ પ્રશાસન અમારી આ માંગ સ્વીકારી અને ઝડપથી કાર્યવાહી કરશે। હું એની વાઇફ છું, તાત્કાલિક પણ એની ધરપકડ થાય બસ એ જ માંગ છે। મારો વિખી આપ્યો છે ને ભવિષ્યમાં એનું ક્યારેય સારું નથી થવાનું। મારો નાનો છોકરો છે, પોલીસે સારું કામ કર્યું છે એવું નથી, અને એની તાત્કાલિક 24 કલાક મને હાજર જોઈ વ્યક્તિ। બસ એ વિરમગામ પોલીસે વારંવાર આ રીતના ધમકી આપી, પૈસાની માંગ કરી, પણ એની કેપેસિટી નહોતી તો એ ક્યાંથી આપી શકે। મારું નામ હિતેશભાઈ પનારા। આજરોજ અમે એસપી કચેરીએ આવેદન દેવા આવેલ છીએ કે અમારા જે ભાઈ છે, મોટા ભાઈ, એણે વિરમગામ રૂરલના પીએસઆઈ હિતેન્દ્ર પટેલના ત્રાસથી જે આપઘાત કરેલ છે એની ધરપકડ તાત્કાલિક ધોરણે થાય અને જે કલમનો ઉમેરો કરેલ નથી એ કલમનો ઉમેરો કરે એસપી સાહેબને એવી અમારી નમ્ર વિનંતી। ત્રાસમાં સાહેબ એવું હતું, બરોબર, કે પૈસા બાબતનો એને ત્રાસ આપેલ છે, ચોખ્ખું બોલેલ છે કે 10 લાખ રૂપિયા મારી પાસે માગેલ છે, 3 લાખ રૂપિયા મેં એને આપેલ છે અને અવારનવાર આવી ધમકી મારી અને ખોટા કેસમાં ફિટ કરી દેવાની એ બધી એની ધમકી હતી। એને એ પોતે એનો વિડીયો મૂકીને જ ગયા છે। નહીં છે નહીં સાહેબ, એ તો ચોપડે રાજકોટ પોલીસમાં બોલવો જોઈએ ને કેસ હોય તો।